પેલા તો 5000 માં પૂરું થઈ જતું, અટાણ 50,000 હોય તો નથી પૂરું થતું ભાઈ. પહેલા તો આમાં 5,000 હોય તો આપણે ઘર ચાલે, અત્યારે તો 25 થી 30,000 હોય ને તો 5 પરિવારનું પૂરું નથી હોતું. એક દિવસ કેટલા રૂપિયામાં પતતો? 500-700 રૂપિયા વ્યા જાય. 4 હોય, 2 બાળકો હોય, એ હસબન્ડ એન્ડ વાઈફ હોય તો કેટલો રૂપિયો જોતો એક દિવસનો? પહેલા 500 રૂપિયા પહેલા તો હવા બેમાં પતી જતું. 100-200 માં પતી જતું. એમ થાય કે બધું સસ્તું મળતું ને. ભાજપના લોકો મોંઘવારી દૂર કરશું કહે છે? કે છે પણ પછી કરતા તો કોઈ છે નહીં. નથી કરતા. ને બીજા આમ આદમી પાર્ટીનું જોર કેવું છે? છે એમ તો સારું છે, હમણાં સસ્તું કરવા જોઈએ ગરીબા માટે. જે પૈસાવાળા એ કરી શકે, જે ગરીબ હોય એ કેવી રીતે કરી શકે પોરાઓનું શિક્ષણ. पहले तो घर खर्च बहुत कम होता रहा, अब तो बहुत होता है. अब तो 10,000 में पूछता नहीं घर खर्च. हाँ. નમસ્કાર મિત્રો, મોંઘવારી અને મોંઘવારી. તમે નેતાઓના શબ્દો સાંભળતા હશો કે મોંઘવારી મુદ્દો છે. તમે જાહેર ભાષણમાં સાંભળતા હશો કે મોંઘવારી ખૂબ વધી રહી છે. આપણે લોકો પાસે સાંભળવું છે કે લોકો શું કહી રહ્યા છે, એમના મનમાં શું છે અને ખરા અર્થમાં તેવું તે વિચારે છે કે નહીં. આપણી આજુબાજુ છે. શું નામ માડી તમારું? રીટાબેન, ક્યાં રહો છો? અહીં હીરાબાદ. કેવી છે મોંઘવારી? બહુ મોંઘવારી. આ નેતાઓ કહે કે અમે મોંઘવારી દૂર કરી દઈશું, ઘણા એમ કે ખૂબ મોંઘવારી છે, તો વાત સાચી છે? મોંઘવારી તો બહુ છે, પણ નેતા કાંઈ નથી કરતા. નેતા કંઈ નહીં કરે. કાંઈ કરે છે? કેટલા સમયથી મતદાન કરો? કેટલા વર્ષોથી કરીએ છીએ. આજે તમે જેને ચૂંટીને મોકલો છો એ લોકો કામ કરે છે? એટલે આમ બારનું રોડ બનાવવાનું એવું કરે, પણ જે ખાદ પદાર્થમાં કાંઈ નથી કરતા. બરોબર. આ બાજુ થોડા નજીક આવશો બેન. હા, શું કહો છો? આજે બહારનું કામ હોય ને, ગવર્મેન્ટની જે એને ગ્રાન્ટ મળે ને એ કામ કરે, પણ જે આપણે ખાવા જોઈએ અન્ન પાણીમાં એમાં કાંઈ કમ નથી કરતા. તો એ તો જે ગ્રાન્ટ આવે એ જ કરવાના ને. પણ મારો સવાલ એ છે કે પહેલાની સરખામણીએ મોંઘવારી કેટલી વધી છે? બહુ વધી ગયું. પહેલા કેટલા રૂપિયામાં ઘર ચાલતું? પહેલા તો આમાં 5,000 હોય તો આપણે ઘર ચાલે, અત્યારે તો 25 થી 30,000 હોય ને તો 5 પરિવારનું પૂરું નથી હોતું. એક દિવસ કેટલા રૂપિયામાં પતતો? 500-700 રૂપિયા વ્યા જાય. 4 હોય, 2 બાળકો હોય, એ હસબન્ડ એન્ડ વાઈફ હોય તો કેટલો રૂપિયો જોતો એક દિવસનો? પહેલા 500 રૂપિયા પહેલા તો હવા બેમાં પતી જતું. 100-200 માં પતી જતું. એમ થાય કે બધું સસ્તું મળતું ને. સિટીમાં ખર્ચા કેવા છે? બહુ ભારે. અને સામે આવક વધી છે? આવકમાં કાંઈ નહીં. હવે આપણે કમાવા જઈએ તો 2 દી કારખાનું અને 10-30 રજા પાડે, એમાં આપણું ઘર ચલાવવું કે શું કરવું? તમે ઘર કામ જ કર્યું કે કોઈ બીજું કામ કર્યું છે? કરીએ વધારાનું, આ કંઈક સાડીઓનું કામ કરીએ, બધું કરીએ થોડું, એમાં આપણને થોડા પૈસા આવક મળે. કેવી છે? એમાં કાંઈ આવક નહીં. એ 5 દી કરીએ તો 5-10 દી બંધ લે. એમાં કાંઈ. શું નામ બેન તમારું? મોંઘવારી કેવી છે બેન? એટલે અન્ય લોકો સાથે પણ આપણે વાત કરવાનો પ્રયત્ન કરીએ કે તેઓ શું વિચારે અને તેઓ શું કહેવા માગે છે. શું નામ બેન તમારું? ઘણા બહેનો વાત કરી રહ્યા છે, ઘણા બહેનો વાત નથી કરી રહ્યા. સ્થિતિ એ છે કે બરોડા પ્રેસ્ટીજનો આ બજાર છે ને, આ બજારમાં લોકો ખૂબ ખરીદી કરવા માટે આવતા હોય છે. ખાસ કરી બહેનો ખૂબ ખરીદી માટે આવતી હોય છે. અને તમે જોઈ શકો છો કે ગરમી પણ એવી છે. અહીં તમે જોઈ શકો છો મારી ડાબી બાજુ કે રસના સિસોડા ધમધમી રહ્યા છે. પણ મૂળ મુદ્દો તો એ જ છે કે ખરીદી કરવા આવે છે તો સામે કેવી પરિસ્થિતિ છે, શું માહોલ છે અને લોકો શું વિચારે છે. શું નામ તમારું બેન? બેન કેવી છે મોંઘવારી? કેવી છે મોંઘવારીની તો શું વાત કરો. કેવું ચાલે ઘરમાં? પહેલા કેટલા વધતા, હવે કેટલા વધે છે? કઈ નથી વધતું. 2 છોકરાઓ છે એમાં શું વધે. પહેલા જેમ કે તેલમાં, ગેસમાં કેમાં ભાવ વધ્યા તમારી પાસે? ગેસમાં ભાવ ઘણા જ વધ્યા ને અત્યારે. મળી જાય છે ગેસ? અમાર તો ગેસ લાઈન છે. આજે બધા કહેતા હતા કે અફવા છે, પણ ખરેખર એમાં મળી જાય છે બધું? શું કહેશું? નથી મળતું. ગેસના બાટલા છે નથી મળતા. ને મોંઘવારી કેવી છે બેન? બહુ છે. નેતાઓ આવે છે તો વાત કરે, મોંઘવારી પર વાત કરે? અમે તો એમાં જાતા નથી ને કઈ જોતા નથી. આવતા હશે ને, ઘરે તો આવતા હશે ને, આજુબાજુ સભા પર જાય એટલે આવે છે અત્યારે ભાજપના લોકો. ભાજપના લોકો મોંઘવારી દૂર કરશું કહે છે? કે છે પણ પછી કરતા તો કોઈ છે નહીં. નથી કરતા. ને બીજા આમ આદમી પાર્ટીનું જોર કેવું છે? છે એમ તો. ને સરકારે શું કરવું જોઈએ? તમને શું લાગે છે? ક્યાં છે પરિસ્થિતિ સુરતની? સુરતની પરિસ્થિતિ અત્યારે તો રોડની ખરાબ હતી, એ તો અત્યારે કરે છે એટલે એ વિશે તો કઈ કહી ન શકીએ. બરોબર. એ અત્યારે હું ચૂંટણીનું આવે છે ને એ માટે કરે. શું નામ તમારું બેન? બેન કેવી છે મોંઘવારી? કેવી છે મોંઘવારી? તો ઘણી છે. પહેલાની સરખામણીએ શું છે હવે? પહેલાની સરખામણીએ આમ તો મોંઘવારી છે, પણ આમ સુવિધાઓ પણ છે ને. પહેલા ઘર કેટલામાં ચાલતું, હવે કેટલામાં ચાલે? પહેલા તો 2-3 હજારમાં ચાલી જતું. હવે એક દિવસના કેટલો ખર્ચ થઈ જાય?
આપણે કરીએ એના ઉપર ડિપેન્ડેડ છે ને. સામાન્ય ખાવા પીવાનું જે હોય, દૂધ હોય, જમવાનું હોય, એમાં કેટલો ખર્ચ થઈ જાય? 500 રૂપિયા જોઈએ. 500 રૂપિયા. પહેલા કેટલો થતો? એ તો ખ્યાલ નથી. ખ્યાલ નથી તમને. શું છે સુરતમાં કેવી છે સ્થિતિ? એટલે ઘણા બહેનો બોલી રહ્યા છે, ઘણા બહેનો બોલવાનું ટાળી રહ્યા છે. કહેવાનો મતલબ એમ છે કે લોકોને ગેસના બાટલાને લઈને પણ પ્રશ્નો હોય છે. સરકાર એવું કહે છે કે એ બધી અફવા છે, એવું કશું છે નહીં. પણ જ્યારે આપણે સામાન્ય વ્યક્તિને મળીએ ત્યારે ખબર પડતી હોય છે કે તેઓ શું કહેવા માગે છે, તેમની પરિસ્થિતિ શું છે. એટલે આપણે અલગ અલગ લોકો સાથે વાત કરતા હોઈએ છીએ. શું નામ બેન તમારું? કેવી છે મોંઘવારી? કેવી છે મોંઘવારી તો છે જ. શું ફરક પડ્યો બેન પહેલાંની સરખામણી? એટલે સ્થિતિ એવી છે કે ઘણા મુદ્દા ચર્ચાતા હોય છે, પરંતુ જે પ્રાથમિક મુદ્દાઓ હોય છે તે મુદ્દામાં લોકો મતદાન કરે કે નહીં તે પણ નક્કી નથી હોતું. આપણે હજુ થોડા અંદર જઈએ બજારમાં, બની શકે આપણને એવા ઘણા લોકો મળે કે જે વાત કરે. હવે કોઈ પણ વાત કરે, પરંતુ વાત કરે એ બાબતે આપણે કરીએ ચર્ચા એમની સાથે, તેઓ શું વિચારે છે. ને અહીં અન્ય લોકો પણ ઉપસ્થિત હોય છે, એમની સાથે પણ વાત કરવાનો પ્રયત્ન. શું નામ બેન તમારું? શું નામ બેન તમારું? હંસાબેન. કેવી છે મોંઘવારી? કેવી છે બેન? મોંઘવારી તો છે જ ને ભાઈ, રોજ વધે છે. માર્કેટમાં ફરી રહ્યા છો તો કેટલો પહેલાની સરખામણીએ ખર્ચ વધ્યો કે ઘટ્યો? વધ્યો. ઘરમાં કેવું છે? ગેસમાં, તેલમાં કેવું છે? મીડિયમ. મીડિયમ છે. ભાવ પહેલાની સરખામણીએ કેવા છે? વધારે. પહેલા કેટલામાં ઘર ચાલતું, હવે કેટલામાં ચાલે છે? બોલો બોલો. બહેનો આપણે ઘર સંભાળતી હોય છે, એમને ખબર હોય ને કે શું પરિસ્થિતિ છે. પેલા તો 5000 માં પૂરું થઈ જતું, અટાણ 50000 હોય તો નથી પૂરું થતું ભાઈ. નેતાઓ આવે બધા મત માગવા તો કહે છે કે મોંઘવારી દૂર કરી દેશું, કે નહીં બોલતા એ બાબત? બોલીએ જ ને ભાઈ. નહીં, એ લોકો તમને કહે છે કે અમે દૂર કરી દેશું. હજી કોઈ આવ્યા નથી, કે છે પણ શું કહો બેન તમે? કે છે પણ કરતા નથી. મોંઘવારી દૂર નહીં કરતા. નથી કરતા. શિક્ષણ કેવું બેનનું? શિક્ષણ થયું કેવું? મોંઘું થઈ ગયું કે સસ્તું છે? મોંઘું. મોંઘું થઈ ગયું છે. શું કહેશો બેન તમે? કેવી છે મોંઘવારી બેન? મોંઘવારી તો છે જ ને હમણાં ગરીબોની હાટું. પહેલાની સરખામણીએ સ્થિતિ કેવી છે અત્યારે? પહેલા કરતા તો હમણાં ખરાબ જ છે ને, પહેલા સારું હતું. તો લોકો આ જોઈને મતદાન કરે છે? તમને લાગે છે કે આ વિચારીને મત આપે કે મોંઘવારી છે તો આપણે આ પાર્ટીને આપીએ, આ નેતાને આપીએ, કે લોકોએ નહીં જોતું? સસ્તું કરે તો આપીએ, નકર નહીં આપે એમ કે. તો સસ્તું થાય છે કે ખાલી વધે જ છે ભાવ? વધે જ છે ને તો ભાવ તો. બરોબર. શું કહેશો બેન તમે? કાંઈ નહીં, સારું છે. હમણાં સસ્તું કરવા જોઈએ ગરીબા માટે. જે પૈસાવાળા હોય એ કરી શકે, જે ગરીબ હોય એ કેવી રીતે કરી શકે પોરાઓનું શિક્ષણ? એમનાથી નહીં થાય ને ગરીબોથી શિક્ષણ. અમારા કેટલો ખર્ચ પૈસા થાય છે મહિને? કેટલો ખર્ચો ખર્ચ? મારા મમ્મીને જ ખબર છે, મેં સાસરવાડથી આવી છું. એટલે કે ઘરવાળા નથી એટલે હું કમાવા જાઉં. ઘર તમે પોતે જ ઘર ચલાવો છો એમ? હા, તો વધુ પહેલાની સરખામણીએ વધુ મુશ્કેલી પડે છે? તો પડે જ ને હમણાં મુશ્કેલી તો. ઘર કામ કરું, બાબો તો હજી 17 વર્ષનો જ છે. સરકારને શું કહેશો? શું કે ગરીબોને એવું કંઈક સહાયતા કરી આપો એમ. કંઈ સહાયતા કરવું પડે ને ગરીબોને. એટલે લોકો અલગ અલગ વાત કરી રહ્યા છે, અલગ અલગ મુદ્દે બોલી રહ્યા છે. એમનું કહેવાનું એ છે ને બેન સાથે જે વાત કરી એ બહેન તો પોતે જ ઘર ચલાવી રહ્યા છે, એટલે કે એમની જવાબદારી પણ વધારે હોય એવું આપણે માની શકીએ અને કહી શકીએ. અહીં બીજા બેન, શું નામ બેન તમારું? વાત એ છે કે ઘણા બહેનો બોલવાનું ટાળી રહ્યા છે, ઘણા બહેનો બોલી રહ્યા છે અને જે મોંઘવારીનો મુદ્દો છે એ સતત વધી રહ્યો. શું નામ બેન તમારું? આ બાજુ બોલશો બેન, મોંઘવારીને લઈને શું સ્થિતિ છે? લોકો બોલવા નથી ઈચ્છતા અને અમે પ્રયત્ન કરી રહ્યા છીએ કે બે શબ્દ બોલે, કંઈ વાત કરે અને તેમની વાત મૂકે, જેનાથી લોકોને પણ ખબર પડે કે સામાન્ય માણસો શું વિચારી રહ્યા છે. શું નામ કાકા તમારું? જયંતિભાઈ. કેવી છે મોંઘવારી? કેવી છે મોંઘવારી? તો બધાને નડે જ છે, નજીક આવો. ચાલ્યા કરે છે. નજીક આવો, નજીક, થોડા નજીક આવો. શું કહો? મોંઘવારી તો બધા થોડી વધવાનો છે જ. વધવાની છે. એ તો હવે ઉપરથી જ બિચારા પબ્લિક શું કરી શકે ને ગવર્મેન્ટ શું કરી શકે? તો નેતાઓને વાત કરે છે કે મોંઘવારી બાબતે મત આપે છે લોકો? એ તમે લોકો કરી શકો, અમે ન કરીએ. લે, મતનો અધિકાર તો અમને પણ છે ને તમને પણ છે. છે, અમને અધિકાર છે. હા, પણ શું છે, નજીક આવી જાઓ તમે. કોઈની કહેવામાં કોઈ ફાયદો જ નથી. શું નામ બેન તમારું? મોંઘવારી છે બેન? એટલે પરિસ્થિતિ. શું નામ તમારું? નિતેશ. હે? નિતેશ. શું છે તમારી જન્મ ડેટ? શું છે જન્મ તારીખ? 2004. તો પેલા જે જેનઝી જનરેશન છે એમાં તમે છો એમ ને? હા. શું કહો છો, મોંઘવારી તમને લાગે છે વધારે છે? લાગે જ તને ભાઈ, શું લાગે નહીં લાગે. મોંઘવારી તો ઘણી વધી ગઈ છે આ વખતે. હું પેલી આપણે બધા જે વ્યસન કરે એની વાત નહીં કરતો, આપણે પણ જે
ઘર ખર્ચની વાત કરી રહ્યો છું. તમને લાગે છે ભાવ વધી ગયા છે? વધી ગયા છે ભાવ. તો નેતાઓ એ બાબતે વાત કરે છે, મોંઘવારી ઘટાડી છું આ બાબતે વાત કરે છે? કોઈ વાત નહીં કરતી. એટલે ઘણા યુવાઓ સાથે પણ આપણે વાત કરી કે તેઓ શું વિચારી રહ્યા છે, તેમનું શું કહેવું છે. શું નામ બેન તમારું? એટલે સ્થિતિ એ છે કે લોકો ઘણા બોલી રહ્યા છે, ઘણું બોલવાનું ટાળી રહ્યા છે ને કહેવાનો અર્થ એ પણ છે કે જે મુદ્દા છે મોંઘવારીના મુદ્દા તે લોકોને શું છેલ્લી ઘડી સુધી યાદ રહે છે. તેઓ મતદાન કરવા જાય ત્યારે તેમને યાદ રહે છે. બજાર ખૂબ લાંબી છે, ઘણા લોકો સાથે વાત કરી શકાય, પરંતુ 70% જેટલા લોકો વાત નથી કરતા. શું નામ તમારું બેન? શું નામ બેન તમારું? બોલો. કેવી છે મોંઘવારી? કેવી છે પૂછીએ છે. શું નામ? बहुत महंगाई से નામ શું? ક્યાં નામ હે આપકા? उर्मिला बहन કેવી છે મોંઘવારી? अ, कैसी है महंगाई? कैसी है? बहुत महंगाई है। कौन से एरिया में रहते हो आप? हम लक्ष्मी नगर में। लक्ष्मी नगर में. अभी घर खर्च पहले कितना होता था, अब घर खर्च कितना होता है? पहले तो घर खर्च बहुत कम होता रहा, अब तो बहुत होता है। अब तो 10,000 में पूछता नहीं घर ऐसा खर्च। है? हाँ, पहले कितने महीना कितने में निकल जाता पहले तो 6-7 हज़ार में पहुँच जाता रहा। है? ऐसा है. हाँ। तो ये जो नेता लोग घूमते हैं वो लोग बात करते हैं कि महंगाई घटाएंगे. अरे वो लोग क्या बोलेंगे, कुछ हमसे कुछ बोलेंगे। अब कितने सालों से आप अपना वोट दे रहे हो? अरे बहुत दिन हो गया भाई। તો પરિસ્થિતિ આ છે અને મોટાભાગના લોકો વાત જ નથી કરી રહ્યા, મોટાભાગના લોકોને બોલવું નથી, ઘણા લોકો શરમાઈ રહ્યા છે, ઘણા લોકો વર્ષોથી જાહેરમાં બોલ્યા નથી તો આજે કેમ બોલે એવું પણ બની શકે. એટલે કે આ પ્રકારની સ્થિતિ છે ને આપણે જાણીએ છીએ હજુ પણ. શું નામ બેન તમારું? શું નામ બેન? મોંઘવારી કેવી છે બેન? એટલે આ પ્રકારની વાત છે. તમારું શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં લખજો તમે, કારણ કે અમે વાત કરવાનો પ્રયત્ન કરી લઈએ. બોલશો બેન? એટલે આ પ્રકારની સ્થિતિ છે. આપનો અભિપ્રાય કોમેન્ટ બોક્સમાં લખજો. આપ શું વિચારો છો, મોંઘવારી લઈને આપનું શું કહેવું છે ને ખરા અર્થમાં આ મુદ્દાને જોઈ લોકો મતદાન કરે છે કે નહીં? ધન્યવાદ.